હળો આપણા મામા છોકરા ઘરે નવરંગો માંડવો હતો એટલે માંડવામાં આવતા રહ્યા. અહીંયા તો રતનસિંહ દાદાની પધરામણી હતી. પછી તો પધરામણી કરી નાખી. અહીંયા તો રતનસિંહ દાદાની હાજરી થઈ ગઈ ને દાદાના દર્શન કરી લીધા. વિડીયો જોતા જાઓ, ખબર પડી જાય. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નિશાળેથી વેલા આવતા રહ્યા હતા, મોટી દુકાન બેવાન કીધું એટલે ધ્યાન રાખો. બી દુકાને યશભાઈ આવ્યા, મને કે સમોસા લેવા જવું છે. ગાડી કાઢી નીકળી ગયા. હું ને યશભાઈ સમોસા લેવા આવતા રહ્યા. સુરેન્દ્રનગરના સમોસા લેવા. સમોસાનો ઓર્ડર આપ્યો ને પાર્સલ કરી નાખ્યા. ગાડી કાઢી નીકળી ગયા. હું ને યશભાઈ પાછા ઘર બાજુ. ઘરે આવીને ગાડી સાફ કરવા માંડ્યા, કારણ કે હળો આપણા મામા છોકરાના ઘરે નવરંગો માંડવો છે, ત્યાં જવાનો હોય. પછી તો આપણે યશભાઈ કપડા બદલીને આવતા રહ્યા. ગાડી કાઢી નીકળી ગયા. હું ને યશભાઈ માંડવા. આપણા મામા છોકરાના ઘર પાસે ગાડી મૂકી દીધી. મઢે જવાનું હોય. પછી તો મઢે આવતા રહ્યા. સહદેવભાઈ એમનો માંડવો છે. પછી તો સહદેવભાઈ રામ રામ કર્યા. પછી તો મેલડીમાના દર્શન કરવા આવતા રહ્યા. તમે બધા પણ દર્શન કરી. વ્યવહારિક કામ પતી ગયું. પછી તો રાસ ગરબા લેવાનું શરૂ કરી દીધું. હું ને યશભાઈ તડકાના થાકી ગયા. પછી તો બેહવા આવતા રહ્યા. આને તો તમે બધા ઓળખતા થશે. આ છે અમારો ઝીંટો. 5:30-6 જેવું વાગી ગયું. બધા મહેમાનને જમવા બેહાડવાના હતા. પછી તો બધા મહેમાનને જમવા બેહાડી દીધા. બધાની હારે હારે અમને જમવા બેહાડી દીધા. પછી તો અમે બધા મામા ભાઈના છોકરા બેહી ગયા જમવા. કાઉન્ટરે જેટલા ભાઈબંધ પીરસે છે એ બધા ભાઈબંધ આપણો વ્લોગ જોવે. જરા કોમેન્ટ તો કરી નાખો. બધા મહેમાનને જમાડ લીધા. માંડવાની ફૂલ તૈયારી થતી હતી. પછી તો બધા મહેમાન આવી ગયા માંડવે અને માંડવો શરૂ થઈ ગયો. રતનસિંહ દાદાની પધરામણી કરી નાખી. પછી તો રતનસિંહ દાદાની હાજરી થઈ ગઈ ને દાદાના દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી લો ને કોમેન્ટમાં જય દાદા લખવાનું પાછા ભૂલતા નહીં.